નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી, પદ્ય 11 મરજીવિયા. કાવ્યના કવિનું નામ છે પૂજાલાલ. કાવ્યનો સાહિત્ય પ્રકાર છે સોનેટ. કવિનો જન્મ 17/6/1901 થયો હતો. કવિનું અવસાન 27/12/1985 રોજ થયું હતું. પૂજાલાલ રણછોડદાસ દલવાડી. કવિનું પૂરું નામ છે પૂજાલાલ રણછોડદાસ દલવાડી. યાદ રાખીશું, પૂજાલાલ રણછોડદાસ દલવાડી. કવિનું વતન આણંદ જિલ્લામાં આવેલું નાપા ગામ છે. આણંદ જિલ્લો અને નાપા ગામ એ એમનું વતન છે. પૂજાલાલના નામથી સાહિત્ય કૃતિઓ લખેલી છે. એમને પૂજાલાલના નામથી જ સાહિત્ય કૃતિઓ લખેલી છે. કેટલાક કવિ લેખકો ઉપનામથી પણ કૃતિઓ લખે છે, આપણે આગળ જોયું, બરાબર. એવી જ રીતે આ કવિએ પોતાના જ નામથી સાહિત્ય કૃતિઓ લખી છે. તેઓ કવિ તરીકે જાણીતા છે. તેમણે 1926થી શ્રી અરવિંદ આશ્રમ પોંડિચેરીમાં વસવાટ કર્યો હતો. શ્રી અરવિંદનું નામ વિદ્યાર્થી મિત્રો તમે ઘણી વખત સાંભળેલું હશે. તો અરવિંદ એ યોગ માર્ગે ખૂબ આગળ વધેલા છે. તો એમનો આશ્રમ છે પોંડિચેરીમાં, તો ત્યાં એમને વસવાટ કર્યો છે. ક્યારે? તો 1926 પછીથી. એમને કેટલીક મહત્ત્વની કૃતિઓ આપી છે, તો એ આપણે પહેલાં જોઈએ. એ એમના આધ્યાત્મિક કાવ્યો તરીકે પણ ઓળખાય છે, તો એની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં છે પારિજાત. પારિજાત પછી છે પ્રભાત ગીત, શ્રી અરવિંદના દર્શન, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી, પ્રશસ્તિ વગેરે કાવ્ય ગ્રંથોમાં શ્રી અરવિંદ દર્શનના અને આધ્યાત્મ ભાવના કાવ્યો છે. અહીંયા જે પણ કાવ્યો હાઇલાઇટ કરેલા છે, જેમ કે પારિજાત છે, પ્રભાત ગીત છે, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી, પ્રશસ્તિ, આ બધા જ કાવ્યોની અંદર અરવિંદ દર્શન અને આધ્યાત્મ ભાવ રહેલો છે. તેમણે દેશપ્રેમ અને રાષ્ટ્રપ્રેમના કાવ્યો પણ લખ્યા છે. હવે જુઓ, આ બધા કાવ્યોની સાથે સાથે એમને પ્રદેશ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમ, પ્રદેશ પ્રેમ એટલે કે પોતે જે પ્રદેશમાં રહે છે તે, અને રાષ્ટ્ર એટલે આખા દેશ માટેના પ્રેમના કાવ્યો એમને લખ્યા છે. એ પછી ગુર્જરી એ તેમનું સોનેટ કાવ્યોનો સંગ્રહ છે. એમને આજ સુધી જેટલા પણ સોનેટ કાવ્યો લખ્યા એનો એમને એક સંગ્રહ બનાવ્યો છે. એનું નામ આપ્યું છે ગુર્જરી. ગુર્જરી નામના સોનેટ કાવ્ય સંગ્રહની અંદર એમને બધા જ સોનેટ કાવ્યોનો સંગ્રહ કર્યો છે. એ પછી તેમના 12 કાવ્યો એટલે કે બાળકો માટેના કાવ્યો અને કિશોર કાવ્યો એટલે કે 6 થી 8માં ભણતા જે બાળકો છે એમના માટેના પણ એમને કાવ્યો લખ્યા છે. તો આ થઈ કવિની વાત, કવિના જીવનની વાત. હવે કાવ્યની અંદર કવિએ શું લખ્યું છે તો એની આપણે ચર્ચા કરીએ. તો મરજીવિયા સોનેટ સ્વરૂપની કાવ્ય રચના છે. સૌથી પહેલાં તો મરજીવિયા એ શું છે તો સોનેટ સ્વરૂપની કાવ્ય રચના છે. આપણે હાલ સાહિત્ય પ્રકારમાં જોયું કે મરજીવિયા એનો સાહિત્ય પ્રકાર શું છે તો સોનેટ. તો મરજીવિયા સોનેટ સ્વરૂપની કાવ્ય રચના છે. સોનેટ 14 પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે. હવે વિદ્યાર્થી મિત્રો, સોનેટ કાવ્ય સ્વરૂપ છે એ ચોક્કસ બંધારણ ધરાવતું કાવ્ય છે. જેમ કે તમે આગળના ધોરણોમાં જોઈ ગયા હાઇકુ, તો હાઇકુનું બંધારણ એ ચોક્કસ પ્રમાણમાં હોય છે. હાઇકુની જેમ જ અહીંયા પણ જે સોનેટ છે એ ચોક્કસ બંધારણ ધરાવતું કાવ્ય સ્વરૂપ છે. તો સોનેટની અંદર કેટલી પંક્તિઓ હોય છે તો 14 પંક્તિનું કાવ્ય હોય છે. સોનેટ એ 14 પંક્તિનું કાવ્ય હોય છે. હવે આ સોનેટની અંદર કવિ શું વાત કરે છે એની ચર્ચા આપણે કરીએ. તો સૌથી પહેલાં કાવ્યનું નામ છે મરજીવિયા. તો મરજીવિયા એટલે શું? અહીં આપેલું છે મરજીવિયા, બરાબર. તો મરજીવિયા કોને કહેવાય એ આપણે સૌથી પહેલાં સમજીશું. તો સમુદ્રની અંદરથી સમુદ્રમાં મોતી લેવા માટે જતી વ્યક્તિઓને મરજીવિયા કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો,
તમે અહીંયા સમજ્યા હશો કે મરજીવ્યા એટલે શું. તો મરજીવ્યા એટલે સમુદ્રની અંદર છેક સમુદ્રના તળિયે જઈને જે વ્યક્તિઓ મોતી લઈને આવે છે, મોતી લાવે છે, એને મરજીવ્યા કહેવામાં આવે છે. તો આ મરજીવ્યાનું કાવ્ય કવિ આપણને અહીંયા સમજાવે છે. આગળ કવિ કહે છે કે એમને મરજીવ્યા કેમ કહેવામાં આવે છે. તો એને મરજીવ્યા કહેવાનું કારણ એ છે કે અગાધ સમુદ્ર, અગાધ એટલે ખૂબ જ ઊંડા સમુદ્રમાં મોતી લેતા મૃત્યુનું પણ જોખમ હોય છે. એને મરજીવ્યા કેમ કહેવામાં આવે છે. તો સમુદ્રની અંદર જવું એ કોઈ નાની સૂની વાત નથી, અને એ પણ સમુદ્રના તળિયે જવાનું છે. એ તો બિલકુલ નાની મોટી વાત નથી. તો એને જીવનું જોખમ રહેલું હોય છે, એને મૃત્યુનું જોખમ રહેલું હોય છે. એ માટે જ એ વ્યક્તિને મરજીવ્યા કહેવામાં આવે છે. દરિયાના તળિયેથી પોતાના જીવને જોખમમાં મૂકી અને એ મોતી લાવે છે, એટલે એને મરજીવ્યા કહે છે. પ્રસ્તુત કાવ્યમાં ડળ્યા વગર, અટક્યા વગર ઉત્સાહથી સમુદ્ર તરફ આગળ વધતા મરજીવ્યાનું વર્ણન છે. આપણા કાવ્યમાં શું જોવાનું છે. તો ડળ્યા વગર, ગભરાયા વગર અને ઉત્સાહથી સમુદ્રમાં આગળ વધતા આ મરજીવ્યાનું વર્ણન કવિએ કર્યું છે, એ આપણે જોવાનું છે. જ્યારે આ લોકો સમુદ્રની અંદર જઈ રહ્યા હોય છે ત્યારે એમના સગા સંબંધી હશે ને, આપણી જેમ મા બાપ, બીજા પરિવારમાં સભ્યો હશે. તો એ પરિવારના જે સભ્યો છે એ પોતાની આંખોમાં આંસુ સાથે આ મરજીવ્યાઓને વાળવાનો પ્રયત્ન કરે છે. પ્રિયજનોની આંખોમાં આંસુ છે, પણ મરજીવ્યા એમ વાર્યા વરે એવા નથી. એમના જે સ્વજનો છે, એમના માતા પિતા વગેરે એમના કુટુંબના જે પરિવારજનો છે એ એમને ત્યાંથી પાછા વાળવાનો પ્રયત્ન કરે છે, પણ આ મરજીવ્યા ત્યાંથી પાછા વળતા નથી. એ દૃઢ નિશ્ચયી એટલે કે મજબૂત મનોબળવાળા મરજીવ્યા પાછા ફરતા નથી. અફાટ, અગાધ, વિકરાળ આ બધા જ શબ્દોને આપણા કાવ્યમાં સમજીશું. અફાટ, અગાધ, વિકરાળ સમુદ્રમાં એ મોતી લેવા માટે પ્રવેશે છે. મૃત્યુની મુખોમુખ થઈને મોતી લઈને બહાર આવે છે. ત્યાં આપણું સોનેટ પૂરું થાય છે. જીવનમાં જે દૃઢ નિશ્ચયી રહીને સાહસ કરે છે એને જ મોતીરૂપી ફળ મળે છે, એ ભાવ આ સોનેટ દ્વારા વ્યક્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સોનેટમાં આપણને શું શીખવા મળે છે. તો આ સોનેટમાંથી આપણને એવું શીખવા મળે છે કે જે વ્યક્તિ જીવનમાં દૃઢ નિશ્ચય એટલે કે મજબૂત મનોબળ રાખે છે, એ જ વ્યક્તિ જીવનમાં સાહસ કરી શકે છે. જેનું મન મક્કમ નથી, જેનો નિશ્ચય દૃઢ નથી, એ જીવનમાં સાહસ કરી શકતા નથી. તો આ કાવ્ય પરથી આપણે દૃઢ નિશ્ચય કરતાં શીખવાનું છે, જીવનમાં સાહસ કરતાં શીખવાનું છે. અને એ જે વ્યક્તિ, કવિ કહે છે કે મોતીરૂપી ફળ, બરાબર, આપણે જે ક્ષેત્રમાં છીએ, સમુદ્રમાં જો જઈએ તો મોતી મળે, પણ આપણે જે ક્ષેત્રમાં છીએ એમાં મોતી જેવું ફળ જો આપણે પ્રાપ્ત કરવું હોય તો દૃઢ નિશ્ચય કેળવવો પડે. હવે આપણે કાવ્યમાં જોઈએ. કાવ્યની શરૂઆતમાં કવિ કહે છે, સમુદ્રી ભણી ઉપડ્યા કમરને કસી રંગથી. કાવ્યમાં હવે વધારે કોઈ કાવ્યનો પરિચય આપવાની જરૂર નથી, પણ છતાં કહી દઉં કે કાવ્યમાં શું છે. આપણે હાલ એની ચર્ચા કરી કે મરજીવ્યા છે એ ખૂબ જ ઉત્સાહ સાથે સમુદ્ર તરફ આગળ વધી રહ્યા છે. એને આગળ વધતા જોઈ એમના પરિવારજનો એમને રોકવાની કોશિશ કરે છે, પરંતુ તેઓ અટકતા નથી, કારણ કે તેઓ દૃઢ નિશ્ચય કરી ચૂક્યા હતા. અને બધા જ મરજીવ્યાઓ એક સાથે સમુદ્રમાં કૂદી પડે છે અને પોતાના જીવને જોખમમાં મૂકી છેક તળિયે જઈ અને મણી મોતીનો કોષ લઈને બહાર આવે છે. હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ. સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી. ભણી એટલે તરફ. અહીંયા ભણી શબ્દ જે છે એનો અર્થ થાય છે તરફ. રંગથી એટલે કે ખૂબ જ ઉત્સાહથી. અટંક. અટંક એટલે ટેકીલા, મજબૂત મનોબળવાળા. ભરંત એટલે ભરતા. જોઈએ હવે.
સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી. સમુદ્ર ભણી એટલે કે સમુદ્ર તરફ ઉપડ્યા કમરને કસી રંગથી અટંક મરજીવ્યા ડગ ભરંત ઉત્સાહના. અટંક એટલે ટેકીલા. આપણે બીજી લાઈનથી કાવ્યની શરૂઆત કરીશું. ટેકીલા મરજીવ્યા ઉત્સાહથી ડગ ભરતા કમરને કસી એટલે કે મજબૂત મનોબળ કરી રંગથી ખૂબ જ ઉત્સાહ સાથે સમુદ્ર તરફ ઉપડ્યા. ફરીથી જોઈએ. ટેકીલા મરજીવ્યા ઉત્સાહથી ડગ ભરતા સમુદ્ર તરફ ઉપડ્યા. ટેકીલા મરજીવ્યા ઉત્સાહથી ડગ ભરતા સમુદ્ર તરફ ઉપડ્યા. કમરને કસી રંગથી એટલે ખૂબ જ મજબૂત મનોબળ અને ઉત્સાહ સાથે આ મરજીવ્યા સમુદ્ર તરફ ઉપડે છે. પ્રદીપ્ત નયનો અથાગબર ઉભરે અંગથી. પ્રદીપ્ત નયનો. પ્રદીપ્ત નયન એટલે કેવા નયન? પ્રકાશિત, ઉત્તેજિત. પ્રદીપ્ત એટલે પ્રકાશિત અથવા ઉત્તેજિત અને નયન એટલે આંખ. તો ઉત્સાહથી ભરેલી આંખો અથવા તો પ્રકાશિત, જેની આંખો પ્રકાશિત છે. પ્રદીપ્ત નયનો અથાગ બળ ઉભરે અંગથી. જેની આંખો પ્રકાશિત છે અને અંગ એટલે કે શરીર, જેના અંગે અંગથી બળ ઉભરાઈ રહ્યું છે. પણ કેવું? અથાગ, ખૂબ જ વધારે પ્રમાણમાં બળ જેના શરીર પરથી ઉભરાઈ રહ્યું છે તેવા મરજીવ્યા મહારવ. મહારવ, મહા એટલે મોટો અને રવ એટલે અવાજ. મહા એટલે મોટો અને રવ એટલે અવાજ. મોટા અવાજ જે દિશા, તણી દિશા, જે દિશા, તણી દિશા એટલે જે દિશામાંથી મહારવ મોટો અવાજ આવી રહ્યો હતો એ દિશા તરફ ઠરી બધી ચાહના. આ મરજીવ્યાઓની બધી જ ચાહનાઓ, ચાહના એટલે ઈચ્છા, આ મરજીવ્યાની બધી જ ઈચ્છાઓ એ જગ્યાએ સ્થિર થાય છે. 4 લાઈન આપણે અહીંયા ફરીથી જોઈશું. તો સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી અટંક મરજીવ્યા ડગ ભરંત ઉત્સાહના. તો ટેકીલા મરજીવ્યા ઉત્સાહથી ડગ ભરતા સમુદ્ર તરફ ઉપડ્યા. પ્રદીપ્ત નયનો, પ્રકાશિત નયનો અને શરીરના અંગે અંગમાંથી અથાગ એટલે ખૂબ જ બળ ઉભરાઈ રહ્યું છે. આ મરજીવ્યા કેવા છે? તો એક તો ટેકીલા છે. બીજી એમની કઈ વિશિષ્ટતા છે? તો એમની આંખોમાં પ્રકાશ છે, એમની આંખોમાં ઉત્સાહ છે અને શરીરના અંગે અંગમાંથી ખૂબ જ બળ ઉભરાઈ રહ્યું છે. આવા મરજીવ્યા મહારવ તણી દિશા, જે દિશામાંથી મોટો અવાજ આવી રહ્યો હતો એ દિશા તરફ ઠળી બધી ચાહના, એમની બધી જ ઈચ્છાઓ સ્થિર કરે છે. ઠળી એટલે સ્થિર કરવું, ચાહના એટલે ઈચ્છા. એમની બધી જ ઈચ્છાઓ એ જે દિશા તરફથી મોટો અવાજ આવી રહ્યો હતો તે દિશામાં પોતાની બધી જ ઈચ્છાઓને સ્થિર કરે છે. તો ટેકીલા મરજીવ્યા ઉત્સાહથી ડગ ભરી સમુદ્ર તરફ ઉપડ્યા છે. અને એ કેવા હતા? તો એમની આંખોમાં પ્રકાશ હતો, એમના અંગે અંગમાંથી બળ ઉભરાઈ રહ્યું હતું અને જે દિશા તરફથી મોટો અવાજ આવી રહ્યો હતો એ દિશા તરફ એ પોતાની બધી જ ઈચ્છાઓને સ્થિર કરે છે. હવે આપણે આગળ જોઈએ. ડર્યા પ્રિયજનો. જ્યારે આ મરજીવ્યા એ મોટો અવાજ આવી રહ્યો હતો એ દિશામાં પોતાની જે ઈચ્છાઓ છે એ સ્થિર કરે છે ત્યારે એમના પ્રિયજનો ડરી જાય છે. શું કહે છે? ડર્યા પ્રિયજનો. પ્રિયજનો ડરે છે અને ડરેલા પ્રિયજનો શું કરે છે? તો બધા સજલ નેત્ર આડા ફર્યા. હવે સજલ નેત્ર એટલે શું? સજલ એટલે જલ સાથેની આંખો, નેત્ર એટલે આંખ, સજલ એટલે પાણીવાળું. તો આંખમાં પાણી છે એવી આંખો લઈને આ બધા જ પ્રિયજનો એ આડા ફરે છે. ક્યાં આડા ફર્યા? તો સમુદ્ર અને મરજીવ્યાઓની વચ્ચે જઈને આ પ્રિયજનો ઊભા રહે છે. ડર્યા પ્રિયજનો. પ્રિયજનો ડરે છે અને આંખમાં આંસુ સાથે
એ મરજીવ્યા અને સમુદ્રની વચ્ચે જઈને ઊભા રહે છે. ત્યાં જઈને શું કરે છે? તો શિખામણ દીધી. એ મરજીવ્યાઓને શિખામણ દે છે. શું શિખામણ દે છે એ જોઈએ. કહે છે, વૃથા જીવન વેડફો કા ભલા. શું કહે છે? વૃથા જીવન વેડફો કા ભલા. વૃથા, વૃથા શબ્દનો અર્થ થાય છે કારણ વગર. વૃથા એટલે કારણ વગર. વેડફો, વેડફવું એટલે બગાડવું. કા ભલા, વૃથા એટલે કારણ વગર. કારણ વગર જીવનને શું કરવા બગાડો છો, અથવા તો શું કરવા તમે આ આપત્તિમાં તમારા જીવનને મૂકો છો? મરજીવ્યાના પ્રિયજનો, એમના પરિવારજનો જે છે એ શું શિખામણ દે છે કે કારણ વગર જ શું કરવા તમે જીવનને આમ વેડફો છો, એમ કહી અને આગળ કહે છે, કંઈથી વળગી વિનાશ કર આંધળી આ બલા. કંઈથી એટલે ક્યાંથી, તમને ક્યાંથી વળગી છે આવી વિનાશ કર એટલે વિનાશકાળી આંધળી બલા. આંધળી એટલે અવિચારી. અહીંયા આંધળીનો અર્થ થાય છે દેખાય ના એવી નહીં. આંધળીનો અર્થ થાય છે અવિચારી. આવી અવિચારી બલા એટલે ઉપાધિ. આવી અવિચારી ઉપાધિ તમને ક્યાંથી વળગી છે, આમ કહી એમને શિખામણ દે છે. પરંતુ દઢ નિશ્ચય કરી ચૂકેલા નહીં જ એમ વર્યા. પરંતુ દઢ નિશ્ચય કરી ચૂકેલા મરજીવ્યા એમ પાછા વળ્યા નહીં. 4 લાઈન આપણે ફરીથી જોઈએ. પ્રિયજનો ડરી જાય છે અને આંખમાં આંસુ સાથે એ મરજીવ્યા સામે આડા આવીને ઊભા રહી જાય છે અને ત્યાં આવી એ શિખામણ દે છે. શું શિખામણ દે છે? તો શિખામણ આપતા કહે છે કે કારણ વગર જ તમે શું કરવા તમારા જીવનને આમ વેડફો છો, એટલે કે બગાડો છો. તમને આવી વિનાશકારી અવિચારી ઉપાધિ ક્યાંથી વળગી છે? આવી શિખામણ આપવા છતાં પણ મરજીવ્યા, દઢ નિશ્ચય કરી ચૂકેલા મરજીવ્યા ત્યાંથી પાછા ફરતા નથી. હવે આગળ મરજીવ્યા શું કરે છે? દઢ નિશ્ચય કરી ચૂકેલા મરજીવ્યા એમની વાત તો સાંભળતા નથી. તો હવે મરજીવ્યા શું કરે છે એ આપણે હવે જોઈએ. તો ગયા, ક્યાં ગયા? મરજીવ્યા જાય છે. ગયા ક્યાં જાય છે? ગરજતા, ખૂબ જ ગર્જના કરતા. અફાટ, વિકરાળ રચના કરે. અફાટનો અર્થ થાય છે ખૂબ જ ઊંડું. અફાટનો અર્થ થાય છે ખૂબ જ ઊંડું, ખૂબ જ ઊંડા, ખૂબ જ ઊંડા. અફાટ એટલે કે પુષ્કર, અફાટનો અર્થ થાય છે પુષ્કર. વિકરાળ એટલે કે ખૂબ જ ભયાનક. રત્નાકર એટલે કે સમુદ્ર. કઈ બાજુ જાય છે? ગયા ગરજતા પુષ્કર ગર્જના કરી રહેલા વિકરાળ સમુદ્ર તરફ મરજીવ્યા જાય છે. ગયા ગરજતા અફાટ વિકરાળ રચના કરે, પુષ્કળ ગર્જના કરતા સમુદ્ર તરફ તેઓ જાય છે. તરંગ ગિરિમાળ શા હૃદય ઉપરે આથડ્યા. તરંગ, તરંગનો અર્થ થાય છે મોજું. ગિરિમાર એટલે પર્વત જેવા મહાકાય મોજા. તરંગ ગિરિમાર શા, મોજા કેવા હતા? તો પર્વતમાળા જેવા લાંબા અને ઊંચા ઊંચા મોજા હતા. આવા ઊંચા, પર્વત જેવડા ઊંચા મોજા ક્યાં અથડાય છે? હૃદય ઉપરે આથડ્યા. આ મરજીવ્યાના હૃદય ઉપર આવા વિશાળકાય મોજા અથડાય છે. કેવા? પર્વત જેવડા મોટા મોટા મોજા આ મરજીવ્યાના હૃદય સાથે અથડાય છે. તો પણ હઠ્યા ન લવ તો એ સાહસિક સર્વે કૂદી પડ્યા. હઠ્યા ન લવ, ન લવ એટલે કે સહેજ પણ. અહીંયા લવનો અર્થ થાય છે સહેજ પણ. હઠ્યા ન લવ તો એ સમુદ્ર માંથી ઉછળતા મોજા એ ગિરિમાળા જેવડા છે, પર્વત જેવડા છે. આવા મોજા એમના હૃદય સાથે અથડાય છે તો પણ એ સહેજ પણ ત્યાંથી ડગતા નથી. હઠ્યા ન લવ તો પણ તેઓ સહેજ પણ ડગ્યા નહીં અને સાહસિક સર્વે કૂદી પડ્યા. બધા જ સાહસવીરો કૂદી પડે છે. એક સાથે બધા જ સાહસવીરો કૂદી પડે છે. અગાધ જળમાં પ્રવેશ કીધ કારને ગહવડ. અગાધ એટલે ખૂબ જ ઊંડા જળમાં પ્રવેશ કીધ એટલે કે પ્રવેશ કર્યો. ખૂબ જ
કૂદી પડ્યા અને ખૂબ જ ઊંડા જળમાં એમને પ્રવેશ કર્યો. કારને ગહ્વર, એ જે જગ્યાએ પ્રવેશ કરે છે ખૂબ જ ઊંડા જળમાં, એ જળ એ જગ્યા કેવી હતી? તો ગહ્વર, ગહ્વર એટલે ગુફા અને કાળ એટલે મોત, મોતની ગુફામાં જાણે એમને પ્રવેશ કર્યો. ખૂબ જ ઊંડા પાણીમાં જાણે મોતની ગુફામાં એમને પ્રવેશ કર્યો. મોતની ગુફા કેમ કહી છે? ત્યાં જીવનું જોખમ છે માટે. હવે છેક ઊંડે સુધી એ જાય છે. ક્યાં પહોંચે છે? તો છેક ઊંડે તળિયે મોતની ગુફામાં તેઓ પહોંચે છે. ત્યાં જઈને શું કરે છે? તો ખૂંધ્યા મરણના તમોમય તરો. ખૂંધ્યા એટલે કે ખૂંદી વળ્યા. શું ખૂંદી વળ્યા? તમોમય એટલે કે અંધકારમય, અને એ અંધકારમય તળ, તળ એટલે તળિયું, અને મરણ એટલે મૃત્યુ. તો એમને શું ખૂંદ્યું? તો તમોમય, અંધકારમય, દરિયાના તળિયે શું હોય? તો અંધકાર હોય. અંધકારમય તળિયા એમને ખોદ્યા, અને એ તળિયા કેવા હતા? તો મરણના તમોમય તળો હતા. મરણ એટલે તમને ખાઈ જાય, તમારું મૃત્યુ થાય એવા અંધકારમય એ તળિયા હતા. પણ છતાંય એ મરણના તમોમય તળો, ખૂબ જ અંધકારમય એ તળિયા એ શું કરે છે? ખૂંદી નાખે છે, એટલે કે ખોદે છે. અને એમાંથી અને પામ્યા. શું પામ્યા? અખૂટ મણિ મોતી કોષ. અખૂટ એટલે કે ક્યારેય ખૂટે નહીં એવો મણિ મોતી કોષ તેઓ મેળવે છે, અને લઈ એ બહાર આવ્યા. અને એ મણિમોતીનો કોષ લઈને તેઓ બહાર આવે છે. તો એ સાહસ કરે છે એટલે મણિમોતીનો કોષ મેળવે છે. તો કાવ્ય પરથી આપણને એ શીખ મળે છે કે આપણે પણ જીવનમાં દૃઢ નિશ્ચય કરવો જોઈએ, અને દૃઢ નિશ્ચય કર્યા પછી સાહસથી એમાં આગળ વધવું જોઈએ અને કંઈક પ્રાપ્ત કરવું જોઈએ. આપણું કાવ્ય પારિજાત નામના કવિના સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. તમારે કવિ પરિચય, શબ્દ સમજૂતી લખવાની છે, અને પાઠની અંદર જે પ્રશ્નો છે એની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.